સ્વાધ્યાય 3.3 ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2નું આજે સોલ્યુશન કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને ઝેડના મૂલ્યો શોધો। તો સૌથી પહેલાં આપણે એક્સ વાય અને ઝેડનું મૂલ્ય શોધવાનું છે। આ આપેલું છે, ચતુષ્કોણ આપેલું છે, આકૃતિ આપેલી છે એમાં। તો અહીંયા બધા ચતુષ્કોણના સરવાળો કેટલા થાય? ચતુષ્કોણના ખૂણાના સરવાળો થાય છે 360, બરાબર। અને આ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એટલે આપણે અહીંયા લખીએ એટલે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ઓકે। અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામે સામેની જે બાજુઓ હોય એ સરખી હોય છે। જેમ અહીંયા 100 છે, ખૂણો B બરાબર 100 છે, તો ખૂણો D બરાબર પણ 100 થાય છે। અને ખૂણો A બરાબર કેટલા થાય છે? ખૂણો C થાય છે। તો આપણે અહીંયા શોધીએ, ખૂણો B બરાબર ખૂણો D થાય છે। એટલા માટે y બરાબર કેટલા થાય છે? 100 થાય છે, કેમ કે આ બંને સરખા હોય છે એટલે y બરાબર 100 છે। અહીંયા લખીએ સામે, બરાબર, અંશ આ લખીને નાખવાનું અહીંયા સામેના ખૂણો છે, ઓકે। હવે આગળ જોઈએ તો હવે y પ્લસ ઝેડ બરાબર 180 અંશ છે। એ શું છે? પાસેના ખૂણા પૂરક હોય છે, એટલે આ બંને જે છે, આ y અને z બંનેનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે। આ બંનેનો સરવાળો કેટલા થાય છે? 180। તો આપણે અહીંયા લખીએ એટલે અહીં y બરાબર તો આપણી પાસે કેટલા છે? 100 છે, એટલે 100 અંશ પ્લસ z બરાબર કેટલા થાય છે? 180 અંશ। તો હવે z બરાબર અહીંયા z બરાબર 180, આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય, એટલે માઇનસનું 100 અંશ। એટલે z બરાબર કેટલા થઈ જાય? 180માંથી 100 બાદ કરશો એટલે 80 અંશ આવી જશે। તો આપણી પાસે અહીંયા કેટલા આવ્યા છે? 80 આવ્યું છે, ઓકે। કેટલા આવ્યા છે? 80। હવે આગળ જોઈએ, હવે x બરાબર z છે, એ બંને શું છે? સામેના ખૂણા છે, ઓકે। આ ઝેડની સામે એક્સની સામે ઝેડ છે, તો બંનેનો જે કિંમત છે ને આ બંનેની સરખી હોય છે, બરાબર। તો હવે અહીંયા જોઈએ તો ઝેડ બરાબર કેટલા આવ્યા છે? 80, તો એક્સ બરાબર પણ 80 આવશે। આવી રીતે સોલ્યુશન થયું। આમ એક્સ બરાબર 80 અંશ અને y બરાબર 100 અંશ અને z બરાબર 80 અંશ આપણું આન્સર આવ્યું છે। બીજું ક્વેશ્ચન જોઈએ। તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, લાઇક કરી દેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। બીજી આકૃતિ આપેલી છે, આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર। અહીંયા શું શોધવાનું છે? y, x અને આ z શોધવાનું છે, બરાબર। સૌથી પહેલાં આપણે અહીંયા આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર। આ તો આપણે અહીંયા નામ આપી દઈએ PQRS। તો ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ઓકે। અને એમ ખૂણો P પ્લસ એમ ખૂણો S બરાબર 180 થાય છે। આ P છે અને આ S છે, બંનેનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે, ઓકે।
કેમ કે આ બંને શું છે? પૂરક કોણ છે. તો આપણે લખીએ એના પાસે ના ખૂણા પૂરક હોય છે. ઓકે, એટલા માટે અહીંયા છે પી બરાબર શું આપેલું છે? 50 આપેલું છે, બરાબર, 50. અને આ એસ બરાબર પી બરાબર શું આપેલું છે? એક્સ આપેલું. આ પી છે, અહીંયા એક્સ આપેલું છે. અને એસ બરાબર કેટલા આપેલું છે? 50 બરાબર અહીંયા 180, બરાબર. હવે આગળ જોઈએ તો એક્સ બરાબર 180 અંશ અહીંયા આ બાજુ આપશે 50 એટલે માઇનસ થઈ જાય છે. એટલે એક્સ બરાબર કેટલા થયા? 180માંથી 50 બાદ કરશો એટલે 130 અંશ આવી જશે. એટલે એક્સ બરાબર આપણે શોધી કાઢ્યું છે. વળી એક્સ બરાબર વાય કેવા છે? સામેના ખૂણાઓ છે, બરાબર. અહીંયા જોઈએ આકૃતિ ઉપર એક્સ અને વાય તો બંને જે છે સરખા હોય છે, બરાબર. સામેના ખૂણા જે હોય છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સરખા હોય છે. એટલે એક્સ બરાબર જેટલા આવ્યા છે એટલા બાય બરાબર એટલું આવશે. એટલે માટે બાય બરાબર પણ 130 અંશ આવી જશે. ઓકે, હવે એમ ખૂણો ક્યુ બરાબર કેટલા થાય છે? 50 અંશ થાય છે. એટલે એસ અને ખૂણો ક્યુ કેવા છે? સામેના ખૂણા છે. સામેના ખૂણા સરખા હોય છે. એટલે માટે આપણે અહીંયા જોઈએ તો આકૃતિ ઉપર જોઈએ તો આપણી પાસે એસ બરાબર 50 આપેલું છે. એટલે આ જે છે અંદરની બાજુ, આ બાજુ જે છે ક્યુ છે, શું છે? ક્યુ. તો અહીંયા પણ 50 આવી જશે. પછી આપણે આ શોધવાનું છે. તો આ બંને શું છે? પૂરક એટલે રેખિક જોડના ખૂણા છે. રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે. આ બાજુનો ખબર છે 180માંથી 50 બાદ કરી નાખશો એટલે આ પણ આવી જશે. તો આપણે અહીંયા જોઈએ એમ ખૂણો ક્યુ પ્લસ ઝેડ, બરાબર. આ ઝેડ શોધવાનું છે. બરાબર 180 અંશ છે. આ શું છે? રેખિક જોડના ખૂણા છે. ઓકે, અને એના પછી આપણે અહીંયા જોઈએ તો આ આપેલું છે, આ 50 થઈ ગયું છે. અને પછી ઝેડ બરાબર 180. હવે આ ઝેડ બરાબર 180 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય. એટલે ઝેડ બરાબર 130 આવે છે. આમ એક્સ બરાબર 130 અંશ, વાય બરાબર 130 અંશ અને ઝેડ બરાબર પણ 130 અંશ આન્સર આવ્યું છે. હવે એક ત્રીજો જોઈએ. આ આકૃતિ આપેલી છે, ત્રીજી આકૃતિ છે, બરાબર. એમાં આપણે શોધવાનું છે એક્સ, ઝેડ અને આ તો એમ એટલે કાટખૂણો છે એટલે 90 થાય છે. અને બાય શોધવાનું છે. તો આપણે શોધીએ. સૌથી પહેલાં તેમાં ખૂણો AMD કાટખૂણો છે. આ જે છે ને એમ અહીંયા એમ છે, અહીંયા ડી છે. આ બંને આ શું છે? કાટખૂણો છે, બરાબર. માટે એમ ખૂણો AMD બરાબર 90 અંશ આવી જશે. એટલે હવે આ પણ જોવાનું છે BMC. આ ખૂણો પર શું થશે? કાટખૂણો થશે. ઓકે, તો આપણે લખીએ અહીંયા એમ ખૂણો BMC બરાબર 90, કારણ કે આ જે છે અભિકોણ છે, અભિકોણો છે. એટલે આ ખૂણો જેટલા હોય એટલા ખૂણો આ પણ હોય, અને આ જે જેટલા હોય એટલે અહીંયા પણ એટલા હોય છે.
એમ ખૂણો BMC બરાબર 90 અભિકોણ છે. તો આ છે BMC બરાબર. કોની સામે છે? આની સામે છે AMC AMDની સામે છે. એટલા માટે બંને ખૂણો જે છે આ અને આ ખૂણો સરખા છે. હવે આપણે આગળ જોઈએ. x બરાબર આપણે અહીંયા છે કયો ખૂણો છે? અહીંયા xની જગ્યાએ તો આપણે આ લીધું છે. એમ ખૂણો BMC બરાબર 90 અંશ થશે. હવે ત્રિકોણ BMCના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય બરાબર. BMC ક્યાં છે? BMC તો એક આ બીજું આ પહેલું બીજું ત્રીજું આ ત્રણ ખૂણાનું માપ કેટલા થાય છે? 180 અંશ થાય છે. માટે બાય પ્લસ આ ખૂણો બાય છે અને આ x છે. x બરાબર કેટલા આવ્યા છે? 90 આવ્યા છે. એટલે x બરાબર આપણે અહીંયા 90 અંશ લેવાનું છે. પછી અહીંયા છે ત્રીજો ખૂણો છે 30 તો 30 અંશ બરાબર 180 અંશ થાય છે બરાબર. બાય પ્લસ આ બંનેને ઉમેરી નાખવાનું છે. કેટલા થઈ જાય? 120 અંશ થાય છે બરાબર 180 અંશ. એટલે બાય બરાબર 180 આ બાજુ આપશે આ 120 તો માઇનસનું થઈ જાય. એટલે બાય બરાબર કેટલા આવ્યા છે? એટલે 60 અંશ આવ્યું છે. તો આપણે શું સૂત્યું છે? બાય બરાબર કેટલા આવ્યા છે? તો બાય બરાબર 60 અંશ આવ્યું છે. હવે આપણે આગળ ચતુષ્કોણ ABCD માં BC સમાંતર AD છે. ઓકે. અને તેમની છેદિકા BD છે. ઓકે. તો આપણે અહીંયા જે આ ચતુષ્કોણ છે બરાબર. BC ક્યાં છે? તો આ BC છે અને આ AD છે. બંનેની છેદિકા શું છે? BD જે છે ને આ BD એને છેદે છે બરાબર. એટલે છેદિકા છે. હવે આપણે જોઈએ તો બાય ખૂણો બાય બરાબર Z યુગ્મ ખૂણો છે. યુગ્મ કોણ બરાબર. એટલે આ છે બાય અને આ છે Z બરાબર. આ બંને કેવા હશે? સરખા હશે. ઓકે. એટલે આપણે જોઈએ આ ખૂણો અને આ ખૂણો સરખા હોય છે બરાબર. આ અને આ ખૂણો સરખા છે એટલે બાય બરાબર જેટલા આવ્યા છે એટલા Z આવશે. તો અહીંયા છે બાય આપણી પાસે 60 છે એટલા માટે Z બરાબર પણ 60 થઈ જાય છે. કારણ કે બાય બરાબર Z છે અને Z બરાબર અને બાય બરાબર આપેલું છે 60 એટલા માટે. આમ x બરાબર 90 અને બાય બરાબર 60 અને Z બરાબર 60 થાય છે. ઓકે. અંશ થાય છે. હવે આગળ જોઈએ. આ ચોથી આકૃતિ છે. આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD છે. તો આ જે છે ને D અને P શું છે? સામેના ખૂણા છે. બંને સરખા હશે અને આ x અને આ સરખા હોય છે બરાબર. અહીંયા 80 આપેલું છે તો અહીંયા પણ 80 થઈ જાય છે અને આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 180. તો આપણે જોઈએ ખૂણો D બરાબર શું થાય છે? ખૂણો B શું છે? આ સામેના ખૂણા છે. ઓકે. અને બાય બરાબર કેટલા છે? 80 અંશ છે. હવે M ખૂણો A પ્લસ M ખૂણો D બરાબર 180 અંશ થાય છે. આ બંને ખૂણાઓનો સરવાળો કરીએ તો 180 આવે છે બરાબર. કેમ કે આ જે છે પાસેના ખૂણા પૂરક હોય છે. ઓકે. આટલા માટે હવે x પ્લસ વાય આ છે x
અને આ આપણે બાય ધારી લેવાના. બંનેનું શું કરવાનું છે? 180 ટોટલ આવે છે. ઓકે, હવે આપણે શું કરીએ તો એક્સ બરાબર નથી આપેલું પણ બાય બરાબર છે, કેમ કે અહીંયા 80 આવ્યું છે ને, તો 80 ઉમેરી નાખવાના બરાબર 180 અંશ. એક્સ બરાબર 180, આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય, બરાબર. એટલા માટે એક્સ બરાબર કેટલા આવે છે? તો એક્સ બરાબર 100 આવી જાય છે. તો એક્સ બરાબર આપણે શોધી લીધું, બાય બરાબર પણ શોધી લીધું છે. હવે ઝેડ બરાબર બાકી છે. તો હવે આપણે અહીંયા એમ ખૂણો એ બરાબર એમ ખૂણો BCD એટલે શું છે? BC અને D, આ ખૂણો અંદરનો ખૂણો આપણે શોધવાનું છે, બરાબર. શું છે? સામેના ખૂણા સમાન હોય છે. સામેના ખૂણા સમાન હોય છે એટલે આ જે છે ને એની સામે આ ખૂણો છે, એનું નામ છે BCD, બરાબર. એની સામે છે એટલે એક્સ બરાબર આપણે જે શોધ્યું છે 100, તો એટલે અહીંયા પણ 100 આવી જશે. એટલા માટે ખૂણો BCD બરાબર 100 થાય છે. હવે આપણે ઝેડ શોધવાનું છે એટલે આ બંને જે છે રેખિક જોડના ખૂણા છે, બંનેના સરવાળો કેટલા થાય છે? 180 થાય છે. પણ એકનું ખબર છે, એકનું નથી ખબર, એટલે આપણે 180માંથી આ 100 બાદ કરી નાખવાનો. તો કેવી રીતે લખે? હવે ઝેડ પ્લસ એમ ખૂણો BCD બરાબર 180 અંશ આવે છે, કેમ કે આ જે છે રેખિક જોડના ખૂણાઓ છે. માટે ઝેડ પ્લસ 100 બરાબર 180 આવી જશે. હવે ઝેડ બરાબર 180, આ જે 100 છે ને આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય. એટલે ઝેડ બરાબર કેટલા આવ્યા? 180માંથી 100 બાદ કરશો એટલે 80 અંશ આવી જશે, બરાબર. આપણે શોધી કાઢ્યું છે. આમ એક્સ બરાબર 100 અને બાય બરાબર 80 અંશ અને ઝેડ બરાબર 80 અંશ શોધી કાઢ્યું છે, બરાબર. હવે પાંચમી આકૃતિ જોઈએ. તો આ છે ABCD ચતુષ્કોણ છે, એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે. અહીંયા 40 આપેલું છે એટલે આ 40 એટલે 80 થઈ જાય. અહીંયા 112 આપ્યું છે. અહીંયા આ સામેના ખૂણા કેવી રીતે હોય છે? સરખા હોય છે. તો આપણે અહીંયાથી શરૂ કરીએ. એમ ખૂણો B બરાબર એમ ખૂણો D. આ B અને આ D છે, સરખા છે, કેમ કે આ જે છે સામેના ખૂણા છે. ઓકે, હવે એટલા માટે બાય બરાબર પણ કેટલા આવશે? 112 અંશ, કેમ કે અહીંયા 112 આપ્યું છે, સામેના સરખા હોય છે એટલે અહીંયા 112 છે, તો અહીંયા પણ 112 થઈ જાય. તો એમ આવી રીતે આપણે શોધી કાઢ્યું છે બાય. પછી આપણે એમ ખૂણો A પ્લસ એમ ખૂણો B બરાબર 180 થાય છે. આ બંનેના ખૂણાઓનો સરવાળો કેટલા થાય છે? 180 થાય છે. કે આ બંને પણ કરશો તો પણ ચાલી જાય, બરાબર. અહીંયા પણ 112 છે, અહીંયા પણ 112 છે, તો ગમે તે બાજુનો ખૂણો કરી લેવાના. આપણે લખીએ પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક હોય છે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ. આ આપેલું છે કેટલું છે? 40 પ્લસ ઝેડ આપેલું છે. ઓકે, અને આ આપેલું છે 112 બરાબર 180 અંશ. પછી આ બંનેને ઉમેરીએ તો ઝેડ પ્લસ કેટલા થઈ જાય છે? 152 થઈ જાય છે.
અને બરાબર 180. હવે ઝેડ બરાબર 180 આ જે છે આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય. પછી ઝેડ બરાબર 180માંથી આ બાદ કરીએ તો કેટલા આવે છે? 28 અંશ આવે છે. એટલે 28 અંશ એનો જવાબ આવ્યું છે. હવે ડીસી સમાંતર AB અને AC તેમની છેદિકા છે, બરાબર. આ છે ડીસી અને આ છે AB, એની છેદિકા કઈ છે? DC છે, બરાબર. આ જે છે ને DC એની છેદિકા છે. તો હવે Z બરાબર X થાય છે. જે Z છે ને આ Z બરાબર શું થાય? X. આવી રીતે આ બંને ખૂણા કેવા હોય છે? સરખા હોય છે, બરાબર. એટલા માટે X બરાબર Z બરાબર જેટલા આવ્યા છે એટલે X બરાબર એ પણ થાય છે 28. ઓકે. આમ X બરાબર 28 અંશ, Y બરાબર 112 અંશ અને Z બરાબર 28 અંશ એનું જવાબ છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 1 પણ જોઈ લઈએ. તો ક્વેશ્ચન નંબર 1માં આપેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. અહીંયા ખાલી જગ્યા છે AD. અહીંયા શું આપશે? તો આ છે આપણું AD, બરાબર. ADની સામે જે બાજુ છે એ એની સામે આવી જશે, કેમ કે આ બંને બાજુ સરખા હોય છે. એટલા માટે AD બરાબર BC ખાલી જગ્યામાં આવશે. તો કારણમાં જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે. હવે આ છે બીજું ખૂણો DCB. તો આ છે જો અહીંયા આકૃતિ ઉપર તો D, આ છે D અને આ C અને આ B, આ ખૂણો બોલે છે. એની સામે કયો ખૂણો છે? આ. તો આને કેવી રીતે બોલી શકાય છે? તો એના પહેલાં કઈ સંખ્યા? આ D છે તો DAB. આ સામેના ખૂણા છે એટલે એ પણ સરખા હોય છે. કારણ આપીએ સમાંતર બાજુ ચતુષ્કોણના સામેના ખૂણા માપ સરખા હોય છે. હવે ત્રીજું છે OC બરાબર OA. એટલે આ છે OC બરાબર OA. તો આ બંને બે ભાગ પાડી છે સરખા, એટલા માટે તો અહીંયા OA આવી જશે. કારણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દ્વિભાગે છે એટલે એ આ વિકર્ણો છે, આને વિકર્ણ કહેવામાં આવે છે. આ બંને વિકર્ણો છે એકબીજાને જ્યાં છેદે છે ત્યાં બે ભાગ સરખા કરી નાખે છે, બરાબર. હવે ચોથું જોઈએ M ખૂણો BAB પ્લસ M ખૂણો CDA બરાબર 180 છે. કારણ સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ પૂરક હોય છે. તો આપણે જોઈએ અહીંયા છે, અહીંયા જે છે એ બોલે છે એ અહીંયા D છે, સોરી હા D છે. તો આ છે DAB અને બોલે છે CAD, બરાબર. આ બંને ખૂણા કેવા હોય છે? સરખા. બંનેના 180 માપ હોય છે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.